નમસ્કાર. રીવાબા જાડેજાનો ધડાકો. રીવાબા જાડેજાએ અંગ્રેજીના વધતા ક્રેઝ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષણ એ અક્ષર જ્ઞાન નથી, લખતા વાંચતા આવડી જાય, સારું અહીં અંગ્રેજી બોલીએ. અત્યારે માતા પિતામાં અલગ જ ક્રેઝ છે. મારો દીકરો કે દીકરી સારું અંગ્રેજી બોલતો હોવો જોઈએ, તો જ પોતાની જાત અને બાળકને ભણેલા સમજીએ. કાલ સવારે તે બીજા સિટીમાં બીજા દેશમાં ભણવા જશે તો વાંધો ન આવવો જોઈએ. તેમણે હાજર લોકોને સવાલ પૂછ્યો હતો, આમાંથી કેટલા માતા પિતાને ઈચ્છા થાય છે કે આપણા દીકરા દીકરીઓ ગીચુભાઈ ભાગેજાભાઈ વાર્તા સંભળાવીએ? તેને મૂછાળી માતા તરીકે ઓળખવામાં આવતા હતા. હેરી પોટરની બધાને ખબર છે. પંચતંત્રની વાર્તાઓ આપણે વિમુખ થતા જઈએ છીએ. અધ્યક્ષ સ્થાને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, રાજ્યસભા સાંસદ મહારાણા કેસરી દેવસિંહજી ઝાલા, પ્રદ્યુમનસિંહ અને માજી મંત્રી હુકુમા જાડેજા હાજર રહ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.